ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર ભાગ 4 આપણે ચર્ચા કરી રહ્યા હતા પ્રકરણ 11 ભારતના ન્યાયતંત્રની સર્વોચ્ચ અદાલત, એના ન્યાયાધીશોની લાયકાતો, એની સમયાવિધિ, સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર, મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદ અધિકાર ક્ષેત્ર, સલાહ અધિકાર ક્ષેત્ર, અન્ય સત્તાઓ, નજીરી અદાલત, કોર્ટ ઓફ રેકોર્ડ્સ, વડી અદાલતો, હાઈકોર્ટ, એની રચના, એના ન્યાયાધીશોની લાયકાત અને નિમણૂક. આજે આપણે હવે ચર્ચા કરીએ વડી અદાલતના અધિકાર ક્ષેત્રોની. તો વડી અદાલતની અંદર એના અધિકાર ક્ષેત્રોની અંદર 3 અધિકારોની અંદર એને વહેંચવામાં આવેલા છે. પહેલી વાત કરીએ તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર. જેમ સર્વોચ્ચ અદાલતનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર કે જ્યારે અદાલતને સૌપ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તાને મૂળ અધિકાર ક્ષેત્રમાં મૌલિક હુકુમત કહેવાય છે, અને કેસોનો નિર્ણય કરવાની સત્તા અને અન્ય કોઈ અદાલતોને નથી, તે સર્વોચ્ચ અદાલતને છે. એ જ રીતે વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર સામે આદેશો, હુકમો અથવા પરમાદેશબંધી, પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની સત્તા છે. કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે. અદાલતી તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા, જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા વડી અદાલતને ધરાવે છે. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આપેલા ચુકાદાઓની સામે રીટની અરજીઓ, ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધિત જોગવાઈઓને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. આ એના મૂળભૂત અધિકાર ક્ષેત્રો છે. જેમ આપણે ચર્ચા કરી આગળ કે સર્વોચ્ચ અદાલતની અંદર કયા કયા અધિકાર ક્ષેત્રો છે, તો સંઘ સરકાર, રાજ્યો વચ્ચેના સરકારોના વિવાદોનું નિવારણ કરવાની સત્તા, એક તરફ એક રાજ્ય હોય, બીજી તરફ બીજું રાજ્ય હોય, બે રાજ્યો વચ્ચેના મતભેદો, રાજ્યો વચ્ચેની તકરારો, ઝઘડાઓ, સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચેના પ્રશ્નો, પછી નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા એ સર્વોચ્ચ અદાલતને છે. અહીંયા કંપનીને લગતા પ્રશ્નો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણને લગતા કેસો ચલાવવાની સત્તા, અદાલતી તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ, ઉઘરાણીને લગતા, જમીન સંપાદન, વળતર સંબંધિત દાવાઓ કેસો ચલાવવાની સત્તા, દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓની સામે રીટની અરજીઓ, ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી, પ્રવેશ પરીક્ષા સંબંધિત જોગવાઈઓને પડકારતી પિટિશનો એ વડી અદાલતમાં થઈ શકે છે. એટલે આમ એનું આ મૂળભૂત અધિકાર ક્ષેત્ર જોવા મળે છે. 2. વિવાદી અધિકાર ક્ષેત્ર. તો કઈ કઈ બાબતના વિવાદોની અંદર એનું અધિકાર ક્ષેત્ર જોવા મળે છે? તો વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલતમાં અપીલ સાંભળે છે. તેને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત પોતાની તાબાની અદાલતો અને કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી શકે છે. જિલ્લાની ફોજદારી અદાલતો, સેશન્સ કોર્ટના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધુ મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. સેશન્સ કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાની વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરી ન્યાય માગી શકે છે. વડી અદાલતમાં કોઈ કેસમાં બંધારણનું અર્થઘટન સંબંધિત કાયદાના મહત્વના પ્રશ્નો પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. આમ આ પ્રકારના વિવાદી અધિકાર ક્ષેત્રની અંદર આ વડી અદાલત એક પોતાની કામગીરી કરે છે. જ્યારે સર્વોચ્ચ અદાલતની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતની અંદર
એના વિવાદી અધિકાર ક્ષેત્રની ચર્ચા કરીએ તો કોઈપણ વડી અદાલતમાં દાવાના ચુકાદાઓનો હુકમનામા આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસની બંધારણની કોઈપણ કલમ અર્થઘટનને અગત્યનો કોઈ કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો હોય તો તે પ્રશ્ન ખોટી રીતે નિર્ણય અપાયેલો હોય એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. કોઈ વડી અદાલતે પ્રમાણપત્ર ના આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો ખાસ પરવાનગી આપવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. પછી દીવાની કેસોમાં વડી અદાલતનું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્વ ધરાવે છે, કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ હોય, પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. 1 લાખથી વધુ રકમને દાવાની ચુકાદાઓ વિરુદ્ધ અદાલતમાં અપીલ થઈ શકે છે. ફોજદારી કેસોની અંદર મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યા હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. આમ બંનેની અંદર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત બંનેના વિવાદી અધિકાર ક્ષેત્રો અલગ અલગ જોવા મળે છે. ત્રીજી વાત કરીએ વહીવટી અધિકાર ક્ષેત્ર. દરેક વડી અદાલતે રાજ્યમાં જે તે પ્રદેશ તેની હુકુમત વિસ્તારી હોય તે પ્રદેશની તમામ અદાલતો અને ન્યાય પંચો ટ્રિબ્યુનલો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. વડી અદાલતોને જરૂર જણાય તો આવા અદાલતી કે પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવવાની કે કેસ ચલાવવાની સત્તા ધરાવે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે છે. વડી અદાલતો વિવિધ પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરે છે. આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવાથી તાબાની અદાલતોને તેઓનો હિસાબ અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન વડી અદાલત આપે છે. વડી અદાલત નજીરી અદાલત કોર્ટ્સ ઓફ રેકોર્ડનું સ્થાન પણ ધરાવે છે. જેમ સર્વોચ્ચ અદાલત એ પણ નજીરી અદાલત તરીકે સ્થાન ધરાવે છે એમ વડી અદાલત પણ નજીરી અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે. એટલે કે બધા પુરાવા રેકોર્ડ્સ રાખે છે, જે કેસોના ચુકાદા આપ્યા હોય એના સંગ્રહ કરે છે. એટલે કે વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ નિર્ણયને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. જે ચુકાદાઓ કે નિર્ણય તાબાની અદાલત માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં તે માર્ગદર્શક બને છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાઓને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની પણ સત્તા રહેલી હોય છે. ગુજરાતમાં વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે 16 અમદાવાદમાં આવેલી છે. ટૂંકા પ્રશ્નમાં પૂછે કે ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે, તો સરખેજ ગાંધીનગર હાઈવે 16 અમદાવાદની અંદર આવેલી છે. તો આમ આપણે આજે ચર્ચા કરી કે વડી અદાલત અને એના અધિકાર ક્ષેત્રો, મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર, એમ 3 અધિકાર ક્ષેત્રો એની આપણે ચર્ચા કરી. ફરી એકવાર થોડી હાઇલાઇટ જોઈ લઈએ કે મૂળ અધિકાર ક્ષેત્રની અંદર કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણને લગતા કેસો, અદાલતી તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ ઉઘરાણીને લગતા કેસો, જમીન સંપાદન, વળતર સંબંધી દાવાઓની કેસ ચલાવવાની સત્તા, દીવાની ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદા સામેની રીટની અરજીઓ, ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી, પ્રવેશ પરીક્ષા સંબંધિત જોગવાઈઓની પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. વિવાદી અધિકાર ક્ષેત્રની અંદર પણ કયા પ્રકારના વિવાદો હોય તો નીચલી અદાલતોમાં ચુકાદાના વિરુદ્ધમાં વડી અદાલત સાંભળે છે. તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલના ચુકાદાઓ સામે અપીલ કરી શકાય છે. ફોજદારી અદાલતો ન્યાયાધીશોએ જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધુ મુદતની સજા કરી હોય તો સેશન કોર્ટ કોઈ આરોપીને નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરી શકે છે. વડી અદાલત કોઈ કેસમાં બંધારણનું અર્થઘટન સંબંધિત કાયદાના મહત્વના પ્રશ્ન પર નિર્ણયનો અધિકાર પણ ધરાવે છે.
અને વહીવટી અધિકાર ક્ષેત્ર દરેક વડી અદાલતે રાજ્યમાં કે પ્રદેશમાં તેની હુકુમત વિસ્તારને પ્રદેશમાં તમામ અદાલતો ન્યાયપંચોની દેખરેખ રાખવાની કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. જરૂર જણાય તો એવી અદાલતો પાસેથી કેસ પેપર પત્રકો મંગાવીને કેસ પણ ચલાવવાની સત્તા ધરાવે છે. તાબા હેઠળની અદાલતોનો વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવાની, સામાન્ય નિયમો ઘડવાની, વડી અદાલતોના વિવિધ પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરી શકે છે. આ જોગવાઈઓ બંધારણને આધીન સુસંગત હોવી જરૂરી છે. છેલ્લી તાબાની અદાલતો. અધીનસ્થ રાજ્યની વડી અદાલતોની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લા અને તાલુકાની અદાલતો, ફાસ્ટ કોર્ટ, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો છે. પ્રત્યેક રાજ્યના વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો સમાવેશ કરવામાં આવે છે. આમ આપણે તાબાની અદાલતો હવે ભાગ 5ની અંદર ચર્ચા કરીશું. આજે આપણે વડી અદાલત અને તેના અધિકાર ક્ષેત્રો, મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર, વહીવટી અધિકાર ક્ષેત્ર અને તાબાની અદાલતો કઈ કઈ છે એ વિશેની ચર્ચા કરી. જય હિન્દ, જય ભારત.